હારીજ તાલુકામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા વી.ઓ. પટેલ સાહેબ નાઓનું આજરોજ સવારે આશરે 9:30 વાગે એમની કચેરી જે સરદાર સરોવર નિગમમાં હમણાં છેલ્લા થોડા સમયથી હારીજ મામલતદાર કચેરીથી એના 3જા માળે ધાબા ઉપરથી પડતું મૂકી અને સુસાઇડ કરેલ છે, જે બાબતે એમના નાયબ મામલતદાર શ્રીએ અત્રે પોલીસ સ્ટેશને જાણ કરેલ છે અને એ બાબતે અકસ્માત મોત હાલમાં હારીજ પોલીસ સ્ટેશન નોંધી અને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે અને એમના જે ડેડ બોડી છે એને પેનલ ડોક્ટરથી ઇન્ક્વેસ્ટ કરવા માટે મોકલી આપેલ છે. સાહેબ મૃતકના ખિસ્સામાંથી કે કોઈ સુસાઇડ નોટ કે એવું કંઈ મળી છે? શરૂઆતની હાલની તપાસમાં એમના ખિસ્સામાંથી કે બીજા કોઈ કપડામાંથી સુસાઇડ નોટ કે એવું કંઈ મળેલ નથી. પ્રાઇમરી કોઈ જાણવા મળ્યું છે આત્મહત્યા કરવાનું કારણ? હજુ સુધી જે તપાસ થઈ છે એમાં કારણ જાણી શકાયું નથી, પરંતુ અમે ઊંડાણપૂર્વક તપાસ કરીશું. મામલતદાર સાહેબ જે કચેરી ખાતે પહોંચ્યા ત્યાં કોઈ મીટિંગ કે એવું કોઈ હતું? એ હજુ અમને જાણવા મળ્યું નથી, કારણ કે અમે સવારથી આ જે બનાવ બન્યો છે એના પછીથી હાલની એમના જે ઇન્ક્વેસ્ટ આના બધું છે એમાં એંગેજ છીએ, એટલે એ બાબતે સંપૂર્ણ તપાસ થશે. સર, આમાં સુસાઇડ કર્યું છે તો સુસાઇડ કરવા પાછળનું કારણ કે પછી કોઈ અન્ય ટેન્શનમાં એવું કોઈ તપાસમાં બહાર આવ્યું છે? કોઈ તપાસ કોઈ અન્ય અધિકારીઓની આમાં તપાસમાં પૂછવામાં આવ્યું છે કે? હજુ પ્રારંભિક તપાસ હમણાં તો અહીંયા અકસ્માત મોત દાખલ થયેલી છે, એટલે પ્રારંભિક બેઝ ઉપર હાલ તપાસ થઈ રહી છે, ચાલુ છે. ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. તપાસમાં સર પરિવારનું કોઈ નિવેદન લેવામાં આવશે? કોઈ ઉચ્ચ અધિકારીના નિવેદન લેવામાં આવશે? પોલીસ કઈ કડી ઉપર આગળ વધવાની છે? અમને જે પણ માહિતી મળશે એ મુજબ તમામના અમે નિવેદનો લઈશું. સાહેબ, નોકરીમાં કોઈ એવું પ્રેશર હતું કે કોઈ એ ટાઈપનું પ્રેશર કોઈ જાણવા મળ્યું છે? એ પણ તપાસ દરમિયાન જો જણાશે તો એ માટે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. સાહેબ, આજ રવિવારે તો કઈ મીટિંગ બોલાવવામાં આવી હતી કે આજે આવવાનું કારણ શું હતું મામલતદારશ્રીનું? હજુ એ અમે જાણી લઈશું. મામલતદારશ્રી એમની પ્રાઇવેટ ગાડી લઈ અને કચેરી આવેલ. આજે સંપૂર્ણ તપાસ જે છે તે કેટલા દિવસમાં પૂર્ણ થશે અને આ બાબત તપાસ વસ્તુ એ ઊંડાણપૂર્વકની તપાસ કરવાની હોય એટલે લાંબી ચાલી શકતી હોય છે. ઓકે સર. સાહેબ, મોબાઈલમાંથી કોઈ હજુ એ પ્રારંભિક તપાસ ઉપર છે. છેલ્લો ફોન કોનો છે? તમામને ઊંડાણપૂર્વક તપાસ થશે. એમનો મોબાઈલ નંબર, એમનું કંઈ આઈડી અને જે કંઈ ઇન્સ્ટાગ્રામ વાપરતા હશે, જે કંઈ ફેસબુક હશે, એ તમામની ઊંડાણપૂર્વક તપાસ થશે. ઓકે, થેન્ક યુ.